વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. સો જો ગાઈસ પેલા કૂતરાનો ખોફ દેખો ગાઈસ, ગાડીની ઉપર ચડીને બેઠો છે જોરદાર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો, પણ એકદમ સ્વસ્થ છો, મસ્ત છો. સો હવે આપણે નીકળી ચૂક્યા છે હર્ષભાઈના ત્યાં જઈએ છીએ હમણાં તો. અને આજે કંઈક હેવી છે, આ થોડો કંઈક માહોલ છે, ખેતર બેતર ઠંડીને એવું લાગે છે, પણ ઓછી છે. મતલબ કે સુરત દાદા નીકળી ગયા છે અને આજે છે શનિવાર છે, તારીખ 29 છે આજે. અને શનિવાર એટલે કે ઓફિસ છે કે આપણે રજા છે ઓફિસમાં. એકદમ સુરત દાદા નીકળી ચૂક્યા છે, સવાર પડી ગઈ છે સરસ મજાની એવી. 8 પણ વાગવા આવ્યા છે, પણ ઠંડી થોડી ઘણી એવી લાગે. આ લોકોએ બધું હરગાઈ દીધું છે, લોકો બહુ ગંદકી કરે છે આમ બાજુ. કંઈક આપણે સ્ટ્રિક્ટ એક્શન લેવો પડશે. આજે સ્નો સિટી છે અને હાલ આપણે નીકળી ચૂક્યા છે હર્ષભાઈના ત્યાં જવા માટે. સો લેટ્સ એન્ડ ગો. કે હેવી વાળી પબ્લિક થશે આગળ એવું પણ લાગી રહ્યું. પણ આગળ જઈને એક વસ્તુ બતાવવાનું છે કે જેના માટે અમે લોકો જઈ રહ્યા છે. સો હેવી વસ્તુ છે, એકદમ હેવી વાળી વસ્તુ. સો બહુ મજા આવવાની છે. જોડે આખો વિડીયો જોજો. સો બહુ મજા આવશે. અને ચલો બધાને મળાવું પહેલાં તો. આગળ તમે જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે અંબાજુ પબ્લિક બી સાથે હેવી વાળી પબ્લિક આવી ગઈ છે અંબાજુ. અને આપણા આ છે સેવાસી ચેકપોસ્ટ અને સરદાર વલ્લભભાઈની યુનિટી માર્ચવાળી જે રાષ્ટ્રીય પદયાત્રા છે અહીંયા સેવાસીથી નીકળવાની છે. તો આપણે બધા બી જોડાવાના છે એમાં. તો આપણે પહેલાં હર્ષભાઈ લઈ આવીએ, પછી આગળ આપણે આમાં એમ બી જોડાવાનું જ છે. સો ગાઈસ તમે પબ્લિક જોઈ શકો છો કે હેવીવાળી બંદોબસ્ત થઈ ગયો છે. લોકો રાહ જોઈ રહ્યા છે ખાલી. અને બસ ખાલી પબ્લિક ભેગી થાય એટલી વાર પછી આપણે બધું ચાલુ કરીએ. તો પહેલાં લેતા આવીએ હર્ષભાઈને, પછી બીજી બધી વાત કરીએ. ઠીક છે? જય માતાજી. વોઇસ ક્વોલિટી બહુ ભયંકર આવે. લે ચેક કરી લો ખાલી માઇકમાં ચેક કર. આ જો ભાઈનો સેટઅપ છે હેવી વાળો, મચાવે છે આગળ ભાઈ જોરદાર. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં હશો. સો તમને કેવું લાગે છે સેટઅપ આપણું? જોરદાર. આ ઘોડાભાઈનું સેટઅપ પર બેઠો છું. આ એમના મ્યુઝિકની સિસ્ટમ એ લોકો આગળ પ્લે કરી મ્યુઝિક. યુકુલેલે પ્લેયર છે. સો મારો વોઇસ કેવો આવે છે સૌથી પહેલાં તો તમારે એ કોમેન્ટ કરવાની છે કે મેં તમને પહેલાં રીલ્સમાં બી કીધું હતું કે આપણે નવું માઇક મંગાવ્યું છે ગ્રેનારાનું. સો એ માઇક આવી રહ્યું. સો તમને કેવું લાગે છે? તમને માઇકમાં ઓડિયો કેવો આવે છે કેવો નહીં તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. બાકી તો મેં જોયું છે, મને તો બહુ જ સેટિસ્ફેક્શન છે વોઇસથી મારા, કે બહુ સારો એવો ઓડિયો આવે છે. તો તમારે ખાલી કોમેન્ટ કરવાની છે ગાઈઝ કે તમને ઓડિયો કેવો લાગે છે, વિડીયો કેવો લાગે છે, વ્લોગમાં મસ્તી કેવી લાગી છે. હાલ તો આપણે જવાનું છે, તો ત્યાં આગળ જઈએ પછી આપણે બીજી બધી વાત કરીશું. હર ઘર સ્વદેશી. જય સરદાર. જય સરદાર. તો ગાઈસ અમે લોકો સ્કૂલમાંથી પ્રવાસ જઈ રહ્યા એવું ફિલિંગ આવે. સ્કૂલમાંથી પ્રવાસ જઈ રહ્યા એવું લાગી રહ્યું. પાર્લેજી નહીં, પફ છે. એ તો બોક્સ છે ખાલી બોક્સ એવું છે. બાકી અમે સ્કૂલમાંથી પ્રવાસ જઈ રહ્યા એવું લાગે છે, પણ એવું નથી ગાઈસ. ખરેખરમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની જે યુનિટી માર્ચ જે એ લોકો આણંદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પદયાત્રા કરી રહ્યા છે તે આપણા વડોદરામાં સેવાસી ખાતે એમનું શું કહેવાય સ્વાગત છે. તો અમે બધા સ્વાગતમાં જઈએ છીએ. તો બહુ બધી સંખ્યા છે પબ્લિક. અમે લોકો સિટી બસમાં બહુ ટાઈમ પછી બેઠા છીએ. શું કહેવું તું છેલ્લે?
તું ક્યારે બેઠો છેલ્લા ક્યારે બેઠો હતો? બહુ ટાઈમ થયો. પહેલી વખત પહેલા વર્ષે કદાચ આપણે સ્ટેશન બાજુ ગયા હતા આઈ થિંક હે ને? એની પછી પેલે નતો 7 દિવસ કોલેજ ગયો. કઈ 7 દિવસ કોલેજ ગયો હતો. હા પેલા સ્ટાર્ટિંગ ના બી પહેલા સેમમાં ગયો ને, બાકી તો ગયા નહીં. ખાસી બધી પબ્લિક છે, નાના પોગા બહુ બધી બૂમો પાડી રહ્યા છે. ખબર નહીં મારો અવાજ આવે છે કે બી નહીં, મને નહીં ખબર. હસમુખ સર બી છે, હસમુખ સર દેખાઈ ફાફડા ખાતા. અમને કીધું અમે ધંધો લઈને આવ્યા. હા આપણે કીધું આપણે ઝંડો ઘેરથી ના લાવે, ઘેર આપણે સેટઅપ ઘરે લગાવેલો છે. આપણા સેટઅપમાં મેં બતા જ ખરો. મેં કીધું ભાઈનું હેવી સેટઅપ મારેલું છે, રૂમ ટૂર કરાવી દઈશું આપણે, પણ થોડું એનું સેટઅપ કર્યા પછી તો એવું કંઈક છે. આપણને ખબર હોય તો આપણે લઈને બી આવે, પણ કંઈ નહીં, હવે ચાલશે. એક્ઝેક્ટ સિક્યુરિટી નહીં પેલા લોકોની. આગળ ભયંકરની પબ્લિક છે ભેગી, આપણે બી ભેગા થઈ ગયા છે. આજે જેડેક્સ ને બધી અલગ સ્કૂલમાંથી છોકરાઓ લાવ્યા છે. અમે લોકો બી અમારા ટ્યુશન ત્યાંથી આવ્યા છીએ. 75 years of independence. આઝાદી કા અમૃત મહોત્સવનો સિક્કો 5 રૂપિયાનો ઘોડાના પેટમાંથી નીકળ્યો છે. તો બોલો જય સિયારામ. અમે લોકો આવી ગયા છે આગળ, જે સરદાર પટેલની જે 150મી જન્મ જયંતિ પર યુનિટી મોરચા છે, તે રાષ્ટ્રીય પદયાત્રા તે આપણા સેવાસી ખાતેથી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે. તો આપણે લોકોને પ્રોત્સાહિત કરવા માટે સેવાસી ખાતે આવેલા છે. ખાલી વડોદરાની બધી સ્કૂલોના છોકરાઓ પોતાના
સરદાર જય સરદાર જય સરદાર જય સરદાર. તો ગાઈઝ અમે લોકો અડધીને પૂરેપૂરી લોકો નીકળી ગયા. પછી અમે લોકો નીકળી ગયા છે કારણ કે ભાઈને હવે જવાનું છે જોબ પર અને આપણે બી જવાનું છે કામથી. સો આપણે લોકોનું સ્વાગત બાગત કરી લીધું છે કમ્પ્લીટ અને હવે આપણે લોકો નીકળી રહ્યા છે. સરદાર ગેંગનો પોયરો છે આ સરદાર ગેંગ. ન્યૂ રેસીપી મારા ઘરે બની છે. આ ભાતને કઈ ટિક્કી ભાતની ટિક્કી બનાવી છે જોરદાર. આવું છે ઓ માય ગોડ, ઇટ્સ એન હેવી બ્રેકફાસ્ટ.